અમને પાવન કરીને અમને બીજા થતા નહીં એવડે દૂર રાખ. વધારે પડતો તડકો છે એટલે આખું બોકાનું જ બાંધી દીધું છે. જય દ્વારકાધીશ. તો ભાઈ આપણો આજે દ્વારકા હાલીને જવાનો છે 9મો દિવસ અને હવે હને છેટું રહ્યું ખાલી 40 કિલોમીટર અને હવે મધરા આખી ગેંગ હાલી જાય છે અને અમને બે ફૈબાએ નામકરણ કરી દીધું છે કે ભાઈ આ ગેંગ રહીની લંગડી ગેંગ છે. તો હા બોલી જાવ જય દ્વારકાધીશ. ઓ યસ. તો હાલો ભાઈ લંગડી ગેંગ નું નામકરણ કરવા વાળા હે 2 જણા હે. એ 2 જણા તમને જો મગજમાં નામ આવતો હોય તો નામ મને કહી દો. પછી નામ નો દેતો એ અમારે હારે છે. એ અમારે લંગડી ગેંગ નો સદસ્ય એટલે બીજા 2 જણા હે જેને નામકરણ કર્યું છે અને ફૈબા બન્યા છે. અમે એક્સેપ્ટ કર્યું છે કે અમે લંગડી ગેંગ છે. હા એને એક્સેપ્ટ કરી લીધું કારણ કે અમે છેલ્લા ડબ્બા છે અને છેલ્લે અમારે જોવો કેટલા જણા છે. મોજ ઓલું કહેવાય ને ઓલા બેક બેન્ચર સૌથી વધુ મોજ કરે એને કહેવાય સૌથી છેડા રહે ને એ સૌથી વધારે મોજ. અને મારા ડબ્બામાં કોઈ ન ખડે બધા મોજ કરે. અત્યાર સુધી તો હલે ભજન ગાતા જતા હતા. ભલે એક કડી તો ભલે ફેરવી નાખવું પડે પણ ગાતા જતા હતા. મારા દ્વારિકાના નાથને ખમારે ખમા, મારા દ્વારિકાના નાથને ખમારે ખમા, તને જાજી રે ખમા, ઘણી રે ખમા તને જાજી રે ખમા, એ મારા દ્વારિકાના નાથ લે ખમા રે ખમા. એ દ્વારકાધીશ સિગરેટ ના બંધાણી મામા, સિગરેટ ના બંધાણી રે મોજ કરાવે મારા મોજીલા મામા રે. તો ભાઈ નાસ્તો કરવા બધા બેહી ગયા હે. ટાઈમ ટુ ટાઈમ અમે પહોંચી જઈએ ભલે અંદર છેલ્લે હોય અને આગળ આવીને શું લે બેહી રહેવાનું ને એટલે ભાઈ શાંતિથી હાલે આવીને ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ આરામથી. ભલે તમે અમને લંગડા ગેંગ કયો લંગડી ગેંગ કયો અમને કોઈ જ જાતનો ફિયર નથી આવતો. હા પણ હું હારે શું હા પણ હું તો અંદર હારો હાર હાલું એમાં ના નહીં. અમારે પણ એક લંગડી લુલી એક ક્યાં ગયું વિશેરું એક જહાને બેઠો ભાઈ એને અમારે હારે રાખવાનો હોય એટલે અમે શાંતિ ચાલીએ. ભાઈ જવાબદાર જલેબી ફાફડીનો નાસ્તો આવી ગયો પેલા નાસ્તો શું દાદા નાસ્તો બાસ્તો કમ્પ્લીટ? હા નાસ્તો બાસ્તો કરી લીધો. પાપડી મરચા જલેબી અને કાલનો સૂરજ આપણે ડાયરેક્ટ દ્વારકા ઉગાડવો છે ને. સૂરજ ફેટ મારા નાથના ઘરે દ્વારકાનો નાથ રાઘવના ઘરે વહેલા પગી જવું એટલે વહેલા આરતી ના લાવો એ મળી જાય. આરતી નો લાવો લઈ ગોમતી ઘાટમાં નાઈ સ્નાન કરી ભાઈ પ્રભુ પાવન થઈ જવાનું. પાવન કરીને અમને બીજા થતા નહીં એવડે દૂર રાખ. ખોટા કારણ વગરના અમને જગત પ્રભુ એમને કઈક દૂર રાખ. બાકી તારી સજા અમને મંજૂર છે પણ આવડા લેવા દેવા વગરના જે જધે છે અને સજા દે છે ને એને કઈક સદબુદ્ધિ છે બાપુ. અમને તો તે આપી એટલે અમે આ પગપાળા હાલીને આવ્યા. હા નથી ને આપ અમને તો એટલી ખબર પડી જ ગઈ છે હે દ્વારકાના નાથ કે અમે તારા છીએ એટલે જ તમે અમને બોલાયા. નકર એવા કેટલાય આટા અમારા ગામમાં પાડોશમાં મારે હુકમ વગર કોઈ અમને એટલો વિશ્વાસ છે કે તારા છીએ એટલે જ તું મારા વાલા અમને બોલાવે. એવી મારી અંતિમ ઈચ્છાથી હું તમને મારી વ્યથા વ્યક્ત કરું છું. હે ભગવાન કૃષ્ણ સર્વને સદબુદ્ધિ આપજે હે મારા નાથ. જય દ્વારકાધીશ. બરાબર પણ એક વાત કહું એને ગાગા ગામના માણસ એ બધું મૂકી દો પણ તું સ્પેશિયલ એને ગેમમાં ખાવા હાટું જ જા. મજા આવે તો બેસી અમારો મુખિયા છે. દ્વારકા ખાલી 22 કિલોમીટર રહ્યું છે અને અમે હાલ્યા બપોરના 3 વાગ્યા ખરા તડકાના જોવો. વધારે પડતો તડકો છે એટલે આખું બોકાનું જ બાંધી દીધું છે. હાલ્યા દેવી એમ રસ્તો દેખાય છે. હું તમને દેખાતો એક ન દેખાતો એ તમને ખબર પણ મને બધું દેખાય છે એટલે હું હાલ્યો જાઉં. ભાઈ
કરે અહીંયા ઉતારો. ભાઈ દ્વારકા ખાલી હવે 10 કિલોમીટર થી 11 કિલોમીટર બાકી રહ્યું છે અને બધાના પાટિયા ને ઢીલા પડી ગયા છે. એકની ગાડીમાં પંચર છે. મારું ગણી લ્યો, મારી ગાડીમાં પંચર જ છે. હવે વાંધો નહીં, હવા બબુરીને ગમે એમ કરીને દ્વારકા ગાડી પોગાડી દેવાની થાય છે. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લાઈવ પ્રસારણ સીધું દ્વારકાથી. હવે આપણે દ્વારકા પહોંચી ગયા ને જઈએ ગોમતી ઘાટે સ્નાન કરવા, કારણ કે કાળિયા ઠાકરના દર્શન કરતા પહેલા આપણે સ્નાન કરી લઈએ ગોમતી ઘાટે, ત્યારે જ આપણી યાત્રા પૂર્ણ થાય એવું ગણાય. હજી એ યાત્રા ક્યારે પૂર્ણ થાય? ગોમતીજીએ સ્નાન કરશું, પછી જઈશું કાળિયા ઠાકરના દર્શન કરવા, પછી ક્યાં જવાનું છે મને ખબર નથી. આગળ જોતા રહીજો. પ્રસાદી લેતા આવજો, 50 રૂપિયા. તો ભાઈ ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે હવે સ્નાન કરવાનું હોય, તો ગાયન ઘાટ સ્નાન કરીને પછી કાળિયા ઠાકરના દર્શન કરવા જઈશું. નાય ધોઈને ગોમતી ઘાટમાં મસ્તનું સ્નાન કરી લીધું અને હવે જવાનું હોય કાળિયા ઠાકરના દર્શન કરવા. એટલે એ મને વિડીયો ઉતારવા દો યાર, આમ ક્યાં કરો. કાળિયા ઠાકરના દર્શન કરવા જઈશું, પછી જવાનું છે રૂકમણી માના મંદિરે, નરસિંહ મહેતાની હુંડી જોવા. આજ અને આપણે પરિભ્રમણ કરી લેવાનું થાય. મસ્ત મજાના બધા એને દ્વારકાધીશના દર્શન કરી આવ્યા અને પ્રસાદ લઈ લીધો હોય અને હવે જવાનું છે રૂકમણી માના મંદિરે. ભગત બનાવી દીધો છે. ગોમતીમાં સ્નાન કરીને કાળિયા ઠાકરના દર્શન કરીને બધાને આમ તો થાકોડો તો ગાયબ જ થઈ ગયો હોય. જાય ને રપાટી કાઢે. અત્યારે હાલ જવાનું છે આપણે રૂકમણી માના મંદિરે દર્શન કરવા અને પછીનો પ્લાન બહુ ખબર નથી. તો ભાઈ હવે અમે રૂક્ષ્મણી માના મંદિરે પહોંચવામાં છે લગભગ 500 કે 700 મીટર છેટું છે. ત્યાં પહોંચીને દર્શન કરી લઈએ એટલે આપણી યાત્રા પૂર્ણ થાય. અહીંયા વળતા રિક્ષા પકડી લેવાની થાય છે, કેમ કે પછી ભાઈ બહુ ન હલાય. ફાઇનલી રૂકમણી માનું મંદિર આવી ગયું છે. ફટાફટ દર્શન કરી લઈએ. હા પહોંચી ગયા અને અહીંયા અમારી યાત્રા કમ્પ્લીટ થાય છે. ફાઇનલી સંઘ આપણે દ્વારકા પકડી દીધો છે. યાત્રા પૂરી થઈ ગઈ છે. રિક્ષા પકડી લીધી છે. મને સીટે નથી મળી. હા તોસડો બેઠો પડી જાવ તો કહેતા નહીં. આના કારણે પકડજે ભાઈ, પકડજે મામદભાઈ, પકડજો. બોલો દ્વારકાધીશની જય. આહા ભાઈ પૈસા ટકે જો કે છે નહીં આપણી પાસે, અને કોઈ રબર નથી બાંધ્યું. કંઈક આવો રૂમ મસ્તીનો રાખી દીધો છે. જોઈ લ્યો ભૂરભાઈ અત્યારથી હોઈ ગયા છે. ભૂરભાઈ જય દ્વારકાધીશ. ઓકે તો ભાઈ અહીંયા અમે સ્ટે કરવા નહીં અત્યારે, પહેલાં થોડોક આરામ કરી લઈએ. હમણાં પાછા થોડુંક સાંજે કેનું પહોર થાય છે એટલે ઘડીક રખડવા જઈશું, તો દ્વારકા એક્સપ્લોર કરશું, એવું જઈશું. આને કહેવાય વ્યૂ વધારવાની નિંજા ટેકનિક. આપણો ને આપણો બ્લોગ ટીવીમાં ચડાવીને જોવાનો. जब तू विवाद आदमी हो થોડોક તડકો હાથો પડ્યો એટલે હોટલથી હવે પાછા બહાર નીકળ્યા અને જાવી પાછા ફોટા શૂટ કરવા. તમને સ્ટોરીમાં ચડાવવા કંઈક દેવું પડશે ને, એમ નામ તો કેમ હાલશે? પછી તમે એમ કહીશો કે મેં હાલીને દ્વારકા જતા બહડાટો બોલાવતા રીલુનો સ્ટોરીનો બધાનો, અને દ્વારકાની એક મેકીને મંદિરની આ તો એ શૂટિંગ કરવા જ જઈ. જો ગેંગ આપણી આગળ થઈ ગઈ. હવે અમે લંગડી ગેંગ નથી, આમ પાછા સોન્ટા ગેંગના સદસ્ય થઈ ગયા. જો ભાઈ ફરી વાર આપણે ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ અને અત્યારે પાણી ઘણખરું પ્લસ થઈ ગયું. સવારે અત્યારે હાવ આમ ગણો તો નહીં વધ જેવું તળિયા ઘાટક જ હતું, પણ અત્યારે પગથિયા સુધી પાણી આવી ગયું છે. ઘણું પાણી પ્લસ થઈ ગયું. હા 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 એ વ્યૂ સાડા ગજબનું હો. મોજ કરી દીધી, મોજ. મેં આ સનસેટમાં ફોટા પાડવા આવ્યા હતા અને જો કે અમે ફોટા પાડી પણ લીધા, અમે અમારું કામ કરી પણ લીધું છે. અને હવે પાછા ધોળ્યા જેવી ઊભી બજાર જેવું છે કંઈક. દ્વારિકામાં પરિભ્રમણ યાત્રા ચાલુ છે ભાઈ. અમારી યાત્રા આજે પૂરી જ નથી થઈ.